ચોટીલા નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ચોટીલા તેમજ થાનગઢ તાલુકાની સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ। ચોટીલા નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ચોટીલા તેમજ થાનગઢ તાલુકાની સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ। ઓપીડી, આઈ ડિલિવરી સહિત તમામ પ્રકારની લેબોરેટરી ટેસ્ટ, ટિફિન સેવા અંતર્ગત થયેલ ખર્ચ, લિપિડ પ્રોફાઇલ, સીએમસી અને અન્ય કેસના ખર્ચ અંગેની સમીક્ષા કરવામાં આવી। કાઉન્સિલ, નિદાન અને ટ્રીટમેન્ટ થાય તે અંગે ખાસ સૂચના આપી। થાનગઢના હોસ્પિટલમાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો ત્યાં રેતી, માટી, કપચી સહિતની ચીજવસ્તુઓ નાખવા માટે મંજૂરી આપવામાં આવી હતી। દર્દીઓને જરૂરિયાત મુજબની તમામ પ્રકારની દવા, ઇન્જેક્શનનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી છે। હોસ્પિટલના કર્મચારી દર્દીઓ પાસે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે અંગે દર્દીઓ પાસે મુલાકાત કરી ખરાઈ કરવામાં આવી હતી। હોસ્પિટલના કોઈ કર્મચારીઓ દર્દીઓ પાસે કોઈપણ પ્રકારના નાણાં લેવામાં આવે છે કે કેમ તે અંગે તપાસ કરી ખરાઈ કરાઈ છે। હોસ્પિટલના કર્મચારીઓ રેગ્યુલર ફરજ પર આવે છે કે કેમ તે અંગે ખરાઈ કરી તાકીદ કરી। સ્વચ્છતા રાખવા અંગે બંને શહેરોની હોસ્પિટલોને સૂચના આપી। બેઠકમાં બંને હોસ્પિટલ અધ્યક્ષ, મેડિકલ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેર, મામલેદાર, હેલ્થ ઓફિસર તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।